વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર ધામ ખાતે યોજાયેલા 68મા જ્ઞાનપરાયણ મહાયજ્ઞ દરમિયાન સનાતન ધર્મ વિભૂષણ એવોર્ડ 2026 હેઠળ ગુજરાતના 2 શિક્ષકોને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા હતા. રામચરિત માનસ પારાયણ જ્ઞાન મહાયજ્ઞના 9મા દિવસે ભારતની સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિક ચેતના અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટા વાટા ગામના રહીશ અને શાળાના આચાર્ય ભરતકુમાર રામજીભાઈ રાઠવા તથા વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે વેગા પ્રાથમિક શાળાના શિક્ષક દિલીપભાઈ અરવિંદલાલ પાઠકને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન કાશી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જયપ્રકાશ તિવારી, જિલ્લા ન્યાયાધીશ કૌશલ શુક્લા સહિતના ન્યાયિક અગ્રણીઓ, મહંતો અને વિદ્વાનો હાજર રહ્યા હતા. શ્રી કાશી સત્સંગ મંડળના કાર્યકારી અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર દેવેન્દ્રકુમાર પાઠકના હસ્તે સન્માનપત્ર અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા. નમસ્કાર. આપણા માટે અને ગુજરાત માટે એક ગર્વની વાત છે કે સનાતન ધર્મ ભૂષણ એવોર્ડ 2026 એમાં ગુજરાતના 2 શિક્ષકોને સ્થાન આપવામાં આવ્યું છે, એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં બનારસ કાશી વિશ્વનાથ મંદિર 68મા જ્ઞાન યજ્ઞ મહાયજ્ઞમાં સન્માનિત થયેલા 2 શિક્ષકો, જેમને ખરેખર એક ગર્વની વાત છે. અને તેમાં આપણે જાણીએ છીએ કે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર, જગતના માતા પિતા એ ભગવાન મહાદેવ છે. અને તેમને એમના સ્થાનમાં જ્યારે આ સન્માન પ્રાપ્ત થાય એટલે એક ખૂબ આનંદની લાગણી અનુભવાય છે. એ જ ગર્વની વાત છે, એ જ